અલ્યા ભાઈ એના માટે તો આયા છીએ. એવું? અરે વાહ, સરસ સરસ સરસ. શું પીશો? ચા, કોફી, ઠંડુ? ટીકા થોડો સ્ટોક બોકે જોવાન રાખો, પેલા ઉંદાળા સફાયા બોલાવો અને પછી માલ ખૂટે ખબર નહીં પડતી. ઓહો કરશનભાઈ, આવો 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 આવો. ઘેર અવસર કોક આવ્યો છે ને તમે આ વેપારી ભૂલી ગયા યાર. આવું ના ચાલો, દેખાતા નહીં તમે હમણાં. અલ્યા એટલે તો તમારા ભાઈ અમારા ઘેર અવસર હોય ને તમને યાદ ના કરીએ એવું બને. હા એ તો સદ ને યાર. આ કરશનભાઈ બહુ વર્ષો જૂનો આપણો સંબંધ છે હો. શું કે કેવી ચાલે તૈયારીઓ? તે ભત્રીજા લગન હે બધું કરિયાણું બરિયાણું વળવાનું, પણ તમે અમાર જોડે આયા નહીં હો કરશન. અલ્યા ભાઈ એના માટે તો આયા છીએ. એવું? અરે વાહ, સરસ સરસ સરસ. શું પીશો? ચા, કોફી, ઠંડુ? ના ના ભાઈ આટલો સામાન કાઢ્યો એટલે બસ. હા વાહ વાહ વાહ. તને ખબર ના આવે તો એક વાત કહું. કરશનભાઈ અને અમારો સંબંધ હે ને બાપ દાદા વખતનો હો. કરશનભાઈ બાપો પૈણ્યા ને એટલે યુવાના લગ્ન નું બધું કરિયાણું આપણી દુકાનમાંથી ગયું હતું. એમના બાપુ પહેણા એટલે તમે અહીંયા હતા? હું નતો એ વખત, મા બાપો બે હતા ને. મા બાપો બે હતા એટલે એમને આલ્યું. હું હોય ત્યાં જગ્યા હતો. પછી કરશનભાઈ પૈણાયા. કરશનભાઈ પણ ધામધૂમથી લગ્ન કર્યો હતો. એ વખતે બધું કરિયાણું આપણી દુકાનમાં જ ગયું હતું. એ વખતે તમારા પપ્પા જ બે હતા ને? પછી તો યાર કરશનભાઈ વખત તો હું આવી ગયો ને આ સીટ ઉપર. આવી ગયા હતા? તાણ તું બોલ્યા વગર સાઈડમાં ઉપર માલ કાઢવાનો હમણાં. શું કયો કરશનભાઈ બીજું? રેડી રેડી. ઓહો, લિસ્ટ તો બહુ મોટું બનાવીને આવ્યા ઓલે તમે. 1000 મોણોનો જમણવાર હે યાર. ઓ જબર પછેડી વેચી એટલે તમે તો. એ તો સંબંધો હોય તો બોલાવા તો પડે જ. ના ના, સરસ 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 સરસ. અવસર તો કરવો જ પડે ને. હા ના ના, હલ્દી તમે મજબૂત આઈટમો બધી. ચોખા 20 કિલો હા. મજબૂત ચોખા, એક નંબર ચોખા. આટલો લોબો દોણો બનશે ભાતનો. હા સરસ સરસ. છૂટો 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 એકદમ. દાળ 15 કિલો, તેલનો ડબ્બો 2 ડબ્બા. એક નંબર તેલ આવે, વ્યોમસિંગ તેલ. એ જ વાપરવાનું. મજબૂત સિંગ તેલ આવે. હા તો એ લઈ લઈશું. હા, ઘી 1 ડબ્બો. મોહનથાળ? હા મોહનથાળ તો મોહનથાળ આપડા મોહનથાળ તો હોય જ. એ પેલા જો પ્રસાદી હાલવા થાય કે. હા બરાબર બરાબર. ચણા શાકમાં ચણા ચિયા લેવાના? આપડે છોલે પેલા ફૂલીને મોટા થાય ને આવડા આવડા એરિયા. છોલે બનાવવાના? છોલે ભટુરે. અરે વાહ. હલ્દી રસમ ની ના દાળ. તમારા વખત તો દેશી રાશા થાય તો ભાઈ સમય પ્રમાણે હોય ભાઈ. એ વખતે થોડી પરિસ્થિતિ વીક હતી, બાકી સપોર્ટ તો આ પરિવારના, અમારા પરિવારમાં બહુ સંબંધ સારો હો પાછો. જબરજસ્ત એક નંબર. મોણો અમના બાપો તો એક નંબર હતા. મારા બાપાને બહુ સપોર્ટ કર્યો યાર આ ધંધો ચલાવવામાં. હું મને તું ગોળ 10 કિલો, ચણા લોટ, ખોડ 15 કિલો, મરચું 1 કિલો. એટલે મરચું 1 કિલો કરશે ભાઈ. મહેમાનો સુસવાટા બોલાવી દે યાર. એટલે બધું નહીં નખવાનું ને હોય. જેટલું વપરાય એટલું આપણે બાકી ઘેર લઈ જવાનું. હા એ બરાબર. હું તો ભરચો યાર મરચું કીધું કિલો ખવાઈ દેવા. ના ના બધું. અડધર 1 કિલો, ગરમ મસાલો, ધોળા જીરું, રહી મીઠું. સરસ 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 બધું આવી ગયું. મતલબ મજબૂત રહોડું એક નંબર બનશે તમારું. તો જવું જ ના પડે. રસોઈ હારો હે ને? અરે ટોપ ટોપ. તો બસ તો વધો નહીં. તો હેલો બધું કમ્પ્લીટ થઈ ગયું હો ભાઈ. સરસ સરસ સરસ. અવસરમાં કોઈ કચાશ રહેવી ના જો હો કરજો ભાઈ. નહીં રાખવાની યાર. હા અને હું અમને ભૂલતા ના પાછા. અરે ગોડા થઈ ગયા યાર. આપણો જૂનો સંબંધ હતો. તો પછી યાર પત્રિકા લખવી જ પડે. વાતો કરો. અને જુઓ બીજું વસ્તુ, પ્રસંગમાં અમારા લાયક કોઈ બી મદદની જરૂર હોય તો બે ઝીઝક બિંદાસ કહી દેવાનું. દીપાભાઈ જરૂર છે. ઉભા રહ્યા યાર. સંબંધ આપણો યાર. શું કેવું ટીકા? ના ના બરાબર. કહી દો કહી દો. હા ગભરાવાનું નહીં બિલકુલ. શું કીધું? તમારું બિલ થયું 27,570 રૂપિયા થયું. હવે 70 રૂપિયા તો સમજ્યા. 27,500 રાઉન્ડ ફિગર સારું રે. ના બરાબર બરાબર. અને સંબંધમાં જરૂર તો પડી જ છે. હાલ જ છે. બે ઝીઝક કેવું જ પડશે મારે તમને. બોલો બોલો. બરાબર. હું ખબર આપડા ભત્રીજાનો લગન હે ને તે આ મંડપ વાળા ને બધાને પૈસા કાશ્યા, બધા ડીજે વાળા ને બધાને આલવાના. બરાબર. તે હવે હું પૈસાનું સેટિંગ રહ્યું હોય નહીં તો ભત્રીજા લગન પછી 3-4 મહિના પછી શાંતિથી તમને આર્યા પૈસા આપી જો. ચાલશે? કશું વધ્યું નહીં? કશું નહીં. 0-0. 0-0? હા. બધું ઉધાર? ઉધાર લેવું પડશે એવું. અરે યાર એમાં હું ટેન્શન લ્યો યાર. તમારો સંબંધ તો આપડે વર્ષો જૂનો યાર. થોડા પૈસાનું એવું હોય તો કાઢી નાખો બધું. કશો તો પણ આમાં કેવું હોય કરશનભાઈ, સારું એક લોચા હે. સામાન આ બધો હે ને તમારે મિયા ખાલી તમને ટોટલ મારી આલ્યું કે 27,500 નું 98 આવે બધું. બાકી ઓમાંથી સામાન એકે આપણા જોડે છે નહીં.
ચમ નહીં યાર હું પેલા મેં તમને કીધું વ્યોમસિંહ તેલ મજબૂત ડબ્બા આવું હાલ મેં આમ નજર મારી તો ડબ્બા તો એ તો સ્ટોકમાં પટી ગયા. હા ઓવા અને આ ચોખ્ખો પેલો લોબો થાય એવું કહેતા હતા એ. હા એ લોબો ચોખ્ખો થાય ને લોબો એમાં હાલ મારી એ જ નજર પડી પણ એ લોબા ચોખા વાળાનો સ્ટોક ખતમ થઈ ગયો. આવા ચોખા વાળા હવે મજા નહીં આવે. ખીચડિયા ખીચડિયા જેનો ભૂલીને થાય શું મતલબ કયો. અને આ જીનો ડબ્બો તો પડેલો દેખાય ને યાર. એ તો જીનો ડબ્બો માં હારું ઊંધેડું પડી ગયું યાર. હવે નહીં મેળાવે એવું હવે યાર એ બધું હવે. હા તો કોઈ નહીં, આ મરચું હળદર ને એ બધું તો દેખાય છે, એ તો કાઢી દો. હા એ મરચું હળદર ને તો ગાઢ દઉં યાર. એમાં તમારે નુકસાન પડશે. એમાં શું નુકસાન? હવે કેવું આમાં કરશે ને ભાઈ તમે મરચું મીઠું ને હળદર ને એ મારાથી લેવો બરાબર. મેન આઈટમો ચોખા ને દાળ ને તેલનો ડબ્બો ને જીનો ડબ્બો આ બધું બીજાની દુકાન થી લેવો તો એને શું લાગશે કે જો હજી આની મોટી આઈટમો બીજા લઈને આયા. આ હારી આઈટમો હોય લેવાય જેમાં અમારે કમાવાનું નહીં. પછી એ તમારે ભાવ તાલ કોઈ ઓછો કરે નહીં, લૂંટી લે. એવું હા તો લૂંટ્યા એના કરતા હું તો એક સાચી સલાહ આલું. આપડે વર્ષો જૂનો ઘરનો સંબંધ એટલે કે ભાઈ તમે હા ને બધી આઈટમો એક જ જગ્યા ઉપરથી લ્યો તો ફાયદામાં રહ્યો. એવું? હા સારું તાને એવું કરો. હા એમ કરો સારું. બાકી કોઈ તમારા પ્રસંગમાં મારા મદદની જરૂર પડે તો બિંદાસ બે ઝીઝક આ કહીશું. હા કહીશું. હા આ કહીશું. અને પત્રિકા હા પત્રિકા લખો પણ ચોલ્લો કરજો પાછા. એ તો હા વાંધો નહીં હો. ગભરાતા ના અવસર સુખ શાંતિ પાર પડી જાય તો હા બચી ગયા હો. તેનો ડબ્બો તો પડ્યો. બોલે ને બચી ગયા ઉતારી. હે તું કોમ કર હું કીધું સ્ટોક જોવાન કર.